નમસ્કાર. કર્મનો સિદ્ધાંત, આના પર ઘણા બધા પુસ્તકો લખાય. આપણા સત્શાસ્ત્રોમાં પણ આના વિશે ઘણું નોલેજ આપેલું છે. તો આ બધામાંથી મેં 11 ટોપિક લીધા છે જે નજર કરવા જેવા છે. પ્રથમ છે, ભગવાન આપણું ભાગ્ય ક્યારેય નથી લખતા. જીવનના દરેક પગલા પર આપણો વિચાર, આપણો વ્યવહાર અને આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે. બીજું, નીતિ સાચી હશે તો આપણું નસીબ ક્યારેય ખરાબ નહીં થાય. ત્રીજું, બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. અને ચોથું, દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને સુખી થઈ શકે છે, પણ દુઃખ આપનાર વ્યક્તિ ક્યારે સુખી નથી થતો. પાંચમું, માણસાઈ માણસના દિલમાં હોય છે, હેસિયતમાં નહીં. ઉપરવાળો માત્ર કર્મ જોવે છે, વસિયત નહીં. છઠ્ઠું, તમે ગમે એટલા મોટા શતરંજના ખેલાડી હો, સરળ વ્યક્તિ સાથે કરેલું છળ કપટ તમારી બરબાદીના તમામ દ્વાર ખોલી નાખે છે. સાતમું છે, શરીર છૂટી ગયા પછી માણસ સ્મશાનમાં બળે છે, અને પ્રેમ છૂટી ગયા પછી માણસ મનોમન બળે છે. અને આઠમું છે, સ્વાર્થ પૂરો થઈ ગયા પછી, શરીર છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી. નવમું છે, જે જોઈએ છે તે મેળવીને જંપવું તે સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું છે તેમાં હસતા મોઢે જીવન જીવવું એ સુખી માણસની નિશાની છે. દસમું છે, ઈશ્વર જ્યારે આપે છે ને ત્યારે ખૂબ જ સારું આપે છે, અને જ્યારે નથી આપતા ને ત્યારે એનાથી સારું મેળવવાનો રસ્તો દેખાડે છે, અને જ્યારે રાહ જોવડાવે છે ને ત્યારે ઉત્તમ ફળ આપે છે. અને 11મું છે, આપણા આ ચરણ, આપણા પગ ફક્ત મંદિર સુધી લઈ જઈ શકે, પણ આપણું આચરણ આપણને પરમાત્મા સુધી લઈ જઈ શકે. સારું લાગ્યું હોય તો શેર કરજો.